હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે પુલાવ ભાત બનાવવાના છે, તો આપણે એના માટે તપેલું મૂકી દીધું ગરમ કરવા। હવે આપણે એમાં તેલ નાખી દઈશું। જો ડુંગળી સુધારીને રાખી છે, ટમેટા, મરચા અને આ બટાકા અને આપણે મીઠો લીમડો છે, આ બધા મસાલા છે અને આપણે ભાત ધોઈને રાખ્યા છે। હમણાં આપણે ભાત બનાવવાના છે। તેલ આવી ગયું છે, રાઈ નાખી દેવું। રાઈ આપણે ફૂટી ગઈ છે એટલે જીરું નાખશું, હિંગ, મીઠો લીમડો, મરચાં, ડુંગળી, આપણે એમાં ટમેટા નાખી દઈશું। આપણે બટેકા નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, ગરમ મસાલો, ધાણા જીરું, 25 ચમચી હળદર, 20 ચમચી લાલ મરચું, મસ્ત આપણે હલાવીને તૈયાર કરી લઈશું। મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં ભાત નાખી દઈશું। પાણી નાખશું થોડું। આપણે ભાત જો વઘારે કહેશે, હવે આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। 10 મિનિટમાં આપણે ચડી જાય પછી આપણે પુલાવ ભાત જો તૈયાર થઈ ગયા છે। આ આપણો પહેલો લોંગ વિડીયો છે, આપણે સપોર્ટ કરતા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।